નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી પાદરા નગરમાં બે મહત્વના કામોનું પાદરાના ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પાદરાના જાસપુર રોડ પર આવેલ મુક્તિધામના ડેવલપમેન્ટ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2021-22 અને 22-23માં ₹1,45,00,000ના ખર્ચે મુક્તિધામનું ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે તથા સારેજા ખાતે પાદરા નગરપાલિકાની લેન્ડફિલ સાઇડ, જેમાં પાદરા નગરનો સૂકો અને ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે કાયમી નિકાલ લાવવા માટેના પ્રોજેક્ટ માટે ₹1,45,00,000ના ખર્ચે સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટમાંથી સેગ્રીગેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત યોજાયું હતું। પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તથા ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત સદસ્યો અને ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિ તેમજ તેઓના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું હતું। પાદરા નગરપાલિકામાં વિસ્તારમાં જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેના અનુસંધાને ગુજરાત સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજનામાં લગભગ 1.5 કરોડના ખર્ચે પાદરા નગરમાં આવેલ મુક્તિધામ સ્મશાનનું ડેવલપમેન્ટનું કામ હાથ ધર્યું છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું છે। સાથે ગુજરાત સરકારશ્રીની સ્વચ્છતા માટેની ગ્રાન્ટમાંથી અંદાજિત 1.5 કરોડના ખર્ચે સારેજા મુકામે જે કચરો આખા પાદરામાંથી ઉઘરાવવામાં આવે છે એને અલગ પાડીને તેનો નિકાલ કરવા માટેની ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે, જેનું ખાતમુહૂર્ત પણ આજરોજ યોજવામાં આવ્યું છે। ગુજરાત સરકાર એ નાગરિકોના સર્વાંગી વિકાસનું ધ્યાન સંપૂર્ણપણે રાખી રહ્યા છે। જેવી રીતે અત્યાર સુધી ડેવલપમેન્ટના વિકાસના કામો માટે ગ્રાન્ટ આવે છે, એવી રીતે આગળ પણ ગુજરાત સરકાર આવનારા દિવસોમાં ઘણી વધુ ગ્રાન્ટ આપવામાં આવનાર છે। યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુ, પાદરા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની ટીમ અને સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા આજે 3 કરોડ રૂપિયાના ખર્ચે 2 ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેમાં અંદાજિત 1.5 કરોડ રૂપિયાના ખર્ચે મુક્તિધામ ડેવલપમેન્ટ અને 1.5 કરોડ રૂપિયાના ખર્ચે સારેજા જે કચરો પ્રોસેસિંગ જે કરવાનો એના માટે પ્લાન જે સરકારે પૈસા આપ્યા છે, ત્યારબાદ એ કચરો લગભગ 84 મહિના સુધી રોજ 15થી 18 ટન જે નગરપાલિકાનો કચરો પાદરા નગરનો જે આવે છે એ પ્રોસેસિંગ ત્યાં જ થશે અને ત્યાં ડિસ્પેચ થશે અને આગામી સમયમાં પાદરા નગરપાલિકાની ટીમ અને યુવા અને ઉત્સાહી ધારાસભ્યના મહેનતથી લગભગ 10થી 12 કરોડ રૂપિયાના વિકાસના કામો હાથ ધરાશે, જેમાં 4.5 કરોડ રૂપિયાના ખર્ચે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જે 4.5 કરોડ રૂપિયા છે એ લગભગ 7 વોર્ડમાં વપરાશે અને યુવા અને ઉત્સાહી ધારાસભ્યને ગ્રાન્ટમાંથી જે લગભગ 30 સોસાયટીમાં પેવર બ્લોક અને આરસીસી રોડનું કામ જે લીધું છે એ પણ ટૂંક જ સમયમાં ખાતમુહૂર્તનું હાથ ધરાશે।